નમસ્તે મિત્રો, આજે હું તમારી સામે એક એવી વાર્તા લઈને આવ્યો છું જે આપણા સમાજની વરવી વાસ્તવિકતા અને એક માના અતૂટ ધૈર્યની અનોખી કથા છે. આ વાર્તા છે સવિતાબેનની, જેમણે પોતાના જીવનના તમામ સુખોનો ત્યાગ કરીને પોતાના દીકરા રાહુલને મોટો કર્યો. પણ આજે એ જ દીકરો અને તેની પત્ની રિયા સવિતાબેનને પોતાના જ ઘરમાં એક નોકરાણી કરતાં પણ ખરાબ હાલતમાં રાખે છે. રિયાની ક્રૂરતા ત્યારે હદ વટાવે છે જ્યારે તે પોતાની સાસુને રોજ વધેલું એઠું ખાવા પર મજબૂર કરે છે. શું સવિતાબેન આ અપમાન સહન કરતા રહેશે? શું દીકરો ક્યારેય પોતાની માની આંખોના આંસુ જોઈ શકશે? આગળ વાર્તામાં એક એવો વળાંક આવશે જે તમારા રૂવાડા ઊભા કરી દેશે અને તમને વિચારતા કરી દેશે કે કર્મનો બદલો કેવો ભયાનક હોય છે. જો તમને પણ તમારી મા પ્રત્યે માન હોય અને તમે ઈચ્છતા હોય કે કોઈ પણ મા સાથે આવું ન થાય, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. ચાલો આ હૃદયસ્પર્શી વાર્તાની શરૂઆત કરીએ. સવારના 7 વાગ્યા હતા અને સવિતાબેન ક્યારના જાગી ગયા હતા. ઉંમરના કારણે હવે તેમના શરીરમાં પહેલાં જેવી સ્ફૂર્તિ રહી નહોતી, પણ આ ઘરના નિયમો એવા હતા કે તેમને લોખંડી મનોબળ રાખીને કામ કરવું જ પડતું. ધ્રુજતા હાથે તેમણે રસોડામાં જઈને ગેસ સળગાવ્યો. રસોડું મોટું અને આધુનિક હતું. ચારે તરફ મોંઘી ટાઇલ્સ અને વિદેશી સાધનો ચમકતા હતા, પણ સવિતાબેનને આ ચમક કરડવા દોડતી હતી. તેમણે પોતાના માટે ચા બનાવવાની કોશિશ કરી, પણ હજુ તો ચા ઉકળવાની શરૂઆત થઈ હતી. ત્યાં જ રિયાનો તીણો અવાજ સંભળાયો. રિયા નાઇટ ગાઉન પહેરીને રસોડાના દરવાજે ઊભી હતી. તેના ચહેરા પર કાયમી રહેતો ગુસ્સો આજે પણ દેખાતો હતો. તેણે જોરથી બૂમ પાડીને કહ્યું કે હજુ સુધી નાસ્તો કેમ તૈયાર નથી થયો અને તમે અત્યારથી પોતાની ચા પીવા બેસી ગયા છો? સવિતાબેને નીચું જોઈને ધીમેથી કહ્યું કે બેટા, મને બહુ ભૂખ લાગી હતી એટલે થયું કે પહેલાં 1 કપ ચા પી લઉં. રિયાએ તરત જ ગેસ બંધ કરી દીધો અને ચાનું તપેલું સિંકમાં ફેંકી દીધું. તેણે કડક અવાજે સંભળાવ્યું કે પહેલાં રાહુલ અને મારા માટે ગરમા ગરમ પરોઠા બનાવો અને પછી જ તમને કંઈ મળશે. આ ઘર તમારા બાપનું નથી કે તમે મન ફાવે ત્યારે જલસા કરો. સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેઓ ચૂપ રહ્યા. આ અપમાન તેમના માટે હવે નવું ન હતું. તેમણે પરોઠા વણવાનું શરૂ કર્યું. ગરમ તવાની વરાળ તેમના ચહેરા પર આવતી હતી અને તેમને એ વરાળ કરતાં રિયાના શબ્દોની ગરમી વધારે દઝાડતી હતી. થોડી વારમાં રાહુલ પણ ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠો. રાહુલ એક મોટી IT કંપનીમાં મેનેજર હતો. લાખોમાં તેનો પગાર હતો, પણ પોતાની માની લાચારી જોવાની તેની પાસે મિનિટ પણ નહોતી. સવિતાબેન ધ્રુજતા હાથે પરોઠા લઈને આવ્યા. રાહુલે પરોઠા ખાતા ખાતા રિયા સાથે ઓફિસની વાતો શરૂ કરી. તેણે એકવાર પણ માની સામે જોયું નહીં કે માએ જમ્યું છે કે નહીં. સવિતાબેન ડાઇનિંગ ટેબલની બાજુમાં ઊભા થઈને દીકરાને જમતો જોઈ રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે જ્યારે રાહુલ નાનો હતો ત્યારે તેઓ પોતે ભૂખ્યા રહીને રાહુલને ખવડાવતા હતા. એક સમય એવો હતો જ્યારે રાહુલ માના હાથ વગર જમતો પણ નહીં, અને આજે એ જ રાહુલ માની હાજરીથી પણ અજાણ હતો. રિયાએ પરોઠાનો ટુકડો તોડ્યો અને મોઢામાં મૂકતા જ મોઢું બગાડ્યું. તેણે થાળી સીધી સવિતાબેન તરફ ધકેલી દીધી અને કહ્યું કે આમાં મીઠું કેમ ઓછું છે? તમને કશું કામ સરખું આવડતું જ નથી. આખો દિવસ ઘરમાં બેસી રહો છો તો પણ જમવાનું સરખું બનાવી શકતા નથી. રાહુલે પણ રિયાનો પક્ષ લેતા કહ્યું કે હા મમ્મી, તારે થોડું ધ્યાન રાખવું જોઈએ ને. અમે લોકો આખો દિવસ મહેનત કરીને આવીએ છીએ અને જમવાનું પણ આવું મળે તો કેમ ચાલે? સવિતાબેન માત્ર એટલું જ બોલ્યા કે બેટા, કદાચ ભૂલથી
ઓછું નખાઈ ગયું હશે, હું બીજું બનાવી આપું. પણ રિયાએ તેમને રોકતા કહ્યું કે હવે બીજું બનાવવાની કોઈ જરૂર નથી. લોટ બગાડવાનો તમારી પાસે કોઈ હક નથી. હવે જે વધ્યું છે એ જ તમારે આજે જમવાનું છે. બપોરના 12 વાગ્યા સુધી સવિતાબેને ઘરનું બધું જ કામ પતાવ્યું. કપડાં ધોવા, કચરા પોતું કરવું અને ઉપરથી રિયાના નખરા સહન કરવા. હવે તેમને ભૂખના લીધે ચક્કર આવી રહ્યા હતા. તેઓ રસોડામાં ગયા અને જોયું તો રિયાએ જમી લીધું હતું અને બધું જ જમવાનું ફ્રીજમાં મૂકીને તાળું મારી દીધું હતું. ડાઇનિંગ ટેબલ પર માત્ર રિયા અને રાહુલની એઠી થાળીઓ પડી હતી. સવિતાબેને આશા સાથે રસોડાના ડબ્બા તપાસ્યા, પણ બધું જ ખાલી હતું. રિયા ત્યાં આવી અને હસતા હસતા બોલી કે મમ્મી, જમવાનું તો પતી ગયું છે અને મેં બધું સાચવીને મૂકી દીધું છે, કારણ કે કાલે સવારે આપણે બહાર જવાનું છે. અત્યારે તમારી પાસે આ એઠી થાળીઓમાં જે વધ્યું છે એ જ વિકલ્પ છે. કાં તો એ ખાઈ લો અને કાં તો ભૂખ્યા રહો. સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. શું પોતાની વહુ તેમને એઠું ખાવાનું કહી રહી હતી? તેમણે રાહુલને બોલાવ્યો, પણ રાહુલે રૂમમાંથી જ બૂમ પાડીને કહ્યું કે મમ્મી, જે હોય એ ખાઈ લેને, અત્યારે મને શાંતિથી સૂવા દે. સવિતાબેન લાચારીથી એ એઠી થાળી પાસે બેસી ગયા. તેમની આંખમાંથી ટપ ટપ આંસુ થાળીમાં પડતા હતા. ભૂખ એટલી ભયાનક હતી કે છેવટે તેમણે એ એઠા ટુકડા ઉપાડ્યા. દરેક કોળિયો તેમના ગળામાં કાંટાની જેમ ફસાતો હતો. તેમને મનુભાઈ યાદ આવ્યા, તેમના પતિ. જો આજે મનુભાઈ જીવતા હોત તો શું સવિતાબેનની આ હાલત હોત? મનુભાઈ અને સવિતાબેન ગામડામાં ખૂબ સુખેથી રહેતા હતા. મનુભાઈ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને તેમની પાસે ખેતીની સારી એવી જમીન હતી. સવિતાબેને હંમેશા સંસ્કાર અને પ્રેમથી ઘર સાચવ્યું હતું. જ્યારે રાહુલના લગ્ન રિયા સાથે થયા ત્યારે સવિતાબેન ખૂબ ખુશ હતા. તેમને લાગ્યું હતું કે હવે ઘરમાં લક્ષ્મી આવી છે અને તેમનું ગઢપણ સુધરી જશે. પણ મનુભાઈના અચાનક અવસાન પછી બધું જ બદલાઈ ગયું. રાહુલે ગામડાની જમીન વેચી દેવાની જીદ કરી અને સવિતાબેને શહેર લઈ આવ્યો. સવિતાબેનને ત્યારે ખબર નહોતી કે શહેરના આ મોટા મકાનમાં તેમના માટે માત્ર એક નાનકડી અંધારી ઓરડી અને અપમાન જ ઘેરાયેલું છે. રિયા શરૂઆતમાં સારી રહી, પણ ધીમે ધીમે તેણે પોતાનો અસલી રંગ બનાવવાનું શરૂ કર્યું. તેણે સવિતાબેનનો પહેરવેશ, તેમની વાત કરવાની રીત અને તેમની હાજરી પણ નહોતી ગમતી. તેને લાગતું હતું કે સવિતાબેન તેના આધુનિક જીવનમાં એક અડચણ છે. રાહુલ પણ રિયાના પ્રેમમાં એટલો અંધ હતો કે તેને પોતાની માનું દુઃખ દેખાતું બંધ થઈ ગયું હતું. એક દિવસ રાત્રે ઘરમાં મહેમાનો આવવાના હતા. રિયાએ બહારથી મોંઘા હોટલનું જમવાનું મંગાવ્યું હતું. સવિતાબેનને આદેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી મહેમાનો જાય નહીં ત્યાં સુધી તેમણે પોતાની ઓરડીમાંથી બહાર આવવું નહીં. સવિતાબેન ભૂખ્યા તરસ્યા પોતાની ઓરડીમાં બેસી રહ્યા. બહાર હસવાનો અને વાસણોનો અવાજ આવતો હતો. મોડી રાત્રે જ્યારે મહેમાનો ગયા ત્યારે સવિતાબેન ધીમેથી બહાર આવ્યા. તેમને આશા હતી કે આજે તો ઘણું જમવાનું વધ્યું હશે, એટલે તેમને કંઈક સારું ખાવા મળશે. પણ રિયાએ મહેમાનોની હાજરીમાં જ બધું વધેલું જમવાનું કચરાપેટીમાં નંખાવી દીધું હતું. જ્યારે સવિતાબેને પૂછ્યું કે બેટા, કંઈક વધ્યું છે, ત્યારે રિયાએ કચરાપેટી તરફ ઈશારો કરીને કહ્યું કે બધું ત્યાં જ છે, જો તમારી ઈચ્છા હોય તો ત્યાંથી કાઢીને ખાઈ લો. સવિતાબેન ધ્રુજી ઉઠ્યા. શું એક માણસ બીજા માણસ સાથે આવું વર્તન કરી શકે? તે રાત્રે સવિતાબેન આખી રાત ઊંઘી ન શક્યા. તેમણે નક્કી કર્યું કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે, પણ તેમની પાસે જવું ક્યાં? કોઈ સહારા વગર તેઓ સાવ એકલા હતા. બીજા દિવસે સવારે રિયા
અને રાહુલ કોઈ પાર્ટીમાં જવાના હતા. સવિતાબેન ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને સોફાની નીચેથી એક જૂની ડાયરી મળી. આ ડાયરી મનુભાઈની હતી. સવિતાબેને ધ્રુજતા હાથે ડાયરી ખોલી. તેમાં મનુભાઈએ પોતાના જીવનની છેલ્લી ઈચ્છા અને મિલકત વિશે કંઈક એવું લખ્યું હતું જે સવિતાબેન પણ જાણતા ન હતા. ડાયરીમાં એક વકીલનું નામ અને સરનામું હતું અને સાથે એક ચાવી પણ હતી. સવિતાબેનને યાદ આવ્યું કે મનુભાઈ ઘણીવાર કહેતા હતા કે સવિતા, જો ક્યારેય તારા પર મુશ્કેલી આવે તો બેંકના લોકરનો ઉપયોગ કરજે, જે મેં તારા નામે રાખ્યું છે. અત્યાર સુધી સવિતાબેને આ વાત પર ધ્યાન નહોતું આપ્યું કારણ કે તેમને દીકરા પર વિશ્વાસ હતો, પણ હવે એ વિશ્વાસ તૂટી ચૂક્યો હતો. તેમણે એ ડાયરી અને ચાવી સાચવીને પોતાની પાસે રાખી. તેમના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. શું આ મિલકત તેમને આ નરકમાંથી બહાર કાઢી શકશે? રિયાએ સવિતાબેનને બોલાવ્યા અને કહ્યું કે અમે 2 દિવસ માટે બહાર જઈએ છીએ, ઘરનું ધ્યાન રાખજો, અને હા, ફ્રીજમાં માત્ર થોડો લોટ અને શાક છે, વધારે ખાવાની આદત ના પાડતા. રાહુલ અને રિયા નીકળી ગયા. સવિતાબેન માટે આ એક તક હતી. તેમણે નક્કી કર્યું કે તેઓએ વકીલને મળશે. તેઓ ઘરેથી નીકળ્યા. શહેરમાં રસ્તો શોધવો તેમના માટે મુશ્કેલ હતો, પણ કુદરત તેમની સાથે હતી. છેવટે તેઓ વકીલની ઓફિસે પહોંચ્યા. વકીલ સાહેબ મનુભાઈના જૂના મિત્ર હતા. તેમણે સવિતાબેનને જોયા અને ઓળખી ગયા. સવિતાબેનની હાલત જોઈને વકીલ સાહેબને બહુ દુઃખ થયું. તેમણે સવિતાબેનને બેસાડ્યા અને પાણી આપ્યું. સવિતાબેને રડતા રડતા પોતાની બધી વ્યથા કહી સંભળાવી. વકીલ સાહેબનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેમણે કહ્યું કે ભાભી, મનુભાઈએ જે કર્યું હતું એ આજે તમને બચાવશે. મનુભાઈએ શહેરની આસપાસની એક જમીન જેની કિંમત આજે કરોડોમાં છે, તે માત્ર તમારા નામે કરી હતી અને તેના કાગળિયા લોકરમાં સુરક્ષિત છે. રાહુલે જે જમીન વેચી હતી તે તો માત્ર એક નાનો ભાગ હતો. અસલી મિલકત તો તમારી પાસે છે. સવિતાબેન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની પાસે આટલી બધી મિલકત હતી અને તેઓ હેઠું ખાવા પર મજબૂર હતા. વકીલ સાહેબે તેમને સમજાવ્યું કે જો તેઓ ઈચ્છે તો આ મિલકત વેચીને એક ભવ્ય જીવન જીવી શકે છે અને રાહુલ રિયાને પાઠ ભણાવી શકે છે. પણ સવિતાબેનનું માતૃત્વ હજુ પણ વચ્ચે આવતું હતું. તેમણે વકીલ સાહેબને કહ્યું કે મને થોડો સમય આપો, હું વિચારીને જણાવીશ. તેઓ ઘરે પાછા આવ્યા, પણ તેમના મનમાં હવે એક નવી શક્તિ હતી. હવે તેઓ લાચાર સવિતાબેન ન હતા, પણ કરોડોની મિલકતની માલકણ હતા. જ્યારે રાહુલ અને રિયા પાછા આવ્યા ત્યારે તેમને ખબર નહોતી કે જે માને તેઓ તુચ્છ ગણતા હતા તે હવે તેમની જિંદગીની ડોર પોતાની હાથમાં લેવાની છે. સવિતાબેને રસોડામાં જઈને રિયાની આંખોમાં આંખ મિલાવીને કંઈ જોયું. રિયાને કંઈક અલગ લાગ્યું, પણ તેને હંમેશાની જેમ બૂમ પાડીને કહ્યું કે જમવાનું કેમ તૈયાર નથી? સવિતાબેને શાંતિથી જવાબ આપ્યો કે બેટા, હવે આ જમવાનું બનાવવાની જવાબદારી મારી નથી. હવે આ ઘરમાં નવા નિયમો લાગુ થશે. રિયા હસવા લાગી અને બોલી કે શું તમે પાગલ થઈ ગયા છો? તમારા જેવા ભેખારીવાળી ક્યાં નિયમો બનાવશે? પણ સવિતાબેનનો આત્મવિશ્વાસ જોઈને રાહુલ થોડો ગભરાયો. વાર્તાના પહેલા ભાગમાં સવિતાબેનના અત્યાર સુધીના દુઃખ અને અપમાનની પરિકાષ્ઠા આપણે જોઈ, પણ હવે શરૂ થશે અસલી ખેલ. સવિતાબેન પાસે જે રહસ્ય છે તે કેવી રીતે રિયા અને રાહુલની દુનિયા બદલી નાખશે? શું સવિતાબેન તેમને માફ કરશે કે પછી તેમને એવો પાઠ ભણાવશે જે આખી દુનિયા માટે ઉદાહરણ બની જશે? શું રિયાને પોતાની ભૂલ સમજાશે કે તે હજુ પણ વધારે નીચ પડશે? આ બધું જાણવા માટે આ વાર્તાનો બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં. સવિતાબેનના શબ્દો સાંભળીને રિયા પહેલાં તો જોર જોરથી હસવા લાગી. તેને લાગ્યું કે આ ડોશીનું મગજ હવે સાવ ખસી ગયું છે.
રાહુલે પણ ગુસ્સામાં આવીને કહ્યું કે મમ્મી, તું ભાનમાં તો છે ને? મારા જ ઘરમાં રહીને તું અમને નિયમો શીખવાડી રહી છે. સવિતાબેન એકદમ શાંત હતા. તેમના ચહેરા પર હવે કોઈ ડર કે લાચારી ન હતી. રિયાએ તરત જ રાહુલનો કાન ભરવાનું શરૂ કર્યું અને કહ્યું કે જોયું ને, આ ડોશીને આપણે આટલા સાચવીએ છીએ તો પણ તેના મગજમાં ચરબી ચડી ગઈ છે. આજે તો એને ઘરમાંથી બહાર જ કાઢી મૂકો. રાહુલે પણ પત્નીની વાતમાં આવીને સવિતાબેનનો હાથ પકડ્યો અને તેમને ઘરના દરવાજા તરફ ખેંચી ગયો. સવિતાબેને એકવાર પણ પ્રતિકાર ન કર્યો. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રમાડ્યો હતો, આજે એ જ દીકરો તેમને રસ્તા પર કાઢી રહ્યો હતો. રાહુલે ઘરનો દરવાજો ખોલ્યો અને સવિતાબેનને ધક્કો મારીને બહાર કાઢી દીધા. દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આખા મહોલ્લામાં ગુંજી ઉઠ્યો. સવિતાબેન રસ્તા પર ઊભા હતા. તેમના પગમાં ચંપલ પણ ન હતા, પણ આજે તેમની આંખમાં એક પણ આંસુ ન હતું. તેમણે પાછું વળીને એ ઘર સામે જોયું પણ નહીં. બસ સીધા જ વકીલ સાહેબની ઓફિસ તરફ ચાલવા લાગ્યા. વકીલ સાહેબે જ્યારે સવિતાબેનને આ હાલતમાં જોયા ત્યારે તેઓ ચોંકી ગયા. સવિતાબેને તેમની બધી વાત કરી અને મક્કમ અવાજે કહ્યું કે હવે મારે મારો હક જોઈએ છે. મારા પતિએ મારા માટે જે વ્યવસ્થા કરી હતી તે હવે મારે મારા નામ પર કરવી છે. વકીલ સાહેબે તરત જ બધી કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી. થોડા જ દિવસોમાં જમીન વેચીને કરોડો રૂપિયા સવિતાબેનના બેંક ખાતામાં આવી ગયા. વકીલ સાહેબની મદદથી સવિતાબેને એક સારું ઘર લીધું અને પોતાની અંદર રહેલી આવડતને બહાર લાવવાનું શરૂ નક્કી કર્યું. ગામડામાં તેઓ અથાણાં અને પાપડ બનાવવામાં ખૂબ હોશિયાર હતા. તેમણે વિચાર્યું કે નવરા બેસી રહેવા કરતાં કંઈ કામ કરવું શરૂ કરવું જોઈએ. તેમણે નાના પાયે એક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. તેમની મહેનત, પ્રામાણિકતા અને સ્વાદના જાદુને લીધે થોડા જ સમયમાં તેમનો આ ઉદ્યોગ ખૂબ મોટો થઈ ગયો. જોતજોતામાં 3 વર્ષ વીતી ગયા. હવે સવિતાબેન માત્ર એક લાચાર માં નહોતા રહ્યા, પણ શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ બની ગયા હતા. તેમની કંપનીનું નામ હવે આખા શહેરમાં ગુંજતું હતું. મોટા મોટા લોકો તેમને મળવા માટે સમય માંગતા હતા. સવિતાબેન હવે આલિશાન ગાડીમાં ફરતા હતા, પણ તેમનો સ્વભાવ હજુ પણ એવો જ શાંત અને પ્રેમાળ હતો. બીજી તરફ કર્મની ગતિ પોતાનો ખેલ રમી રહી હતી. જે ઘરમાં સવિતાબેનનું અપમાન થયું હતું ત્યાં હવે પનોતી બેસી ગઈ હતી. રાહુલ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં કોઈ મોટો ગોટાળો થયો અને બધો જ આરોપ રાહુલ પર આવ્યો. કંપનીએ તરત જ રાહુલને નોકરીમાંથી કાઢી મૂક્યો અને તેના પર પોલીસ કેસ પણ કરી દીધો. રાહુલને બચાવવા માટે રિયા અને રાહુલે પોતાની બધી જ જમા પૂંજી વાપરી નાખી. ઘરના દાગીના વેચાઈ ગયા અને છેવટે બેંકે તેમનું મોટું ઘર પણ જપ્ત કરી લીધું. જે રિયા આખો દિવસ મોંઘા કપડાં અને મેકઅપમાં ફરતી હતી, તેણે હવે એક નાનકડી ભાડાની ઓરડીમાં રહેવા જવું પડ્યું. બંનેના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. રાહુલને કોઈ નવી નોકરી કરવા આપવા તૈયાર નહોતું, કારણ કે તેના પર કેસ ચાલી રહ્યો હતો. ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. રિયા હવે પોતાના નસીબને કોસતી હતી, પણ તેને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે આ બધું તેની સાસુના નિશાસાનું પરિણામ છે. ભૂખ અને ગરીબી શું હોય છે તેનો અહેસાસ હવે રિયાને થઈ રહ્યો હતો. જે થાળીમાં તે રોજ સવિતાબેનને હેઠું ખાવા આપતી હતી, આજે એ જ થાળીમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ ન હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે છેવટે રિયાને નોકરી શોધવા માટે બહાર નીકળવું પડ્યું. તે ગ્રેજ્યુએટ હતી, પણ તેને ક્યારેય કામ કરવાની આદત ન હતી. હવે મજબૂરીમાં તેને હાથમાં ફાઇલ લઈને દર ભટકવું પડતું હતું. ઘણા દિવસોની રખડપટ્ટી પછી તેને ખબર પડી કે શહેરમાં એક નવી પણ ખૂબ જ મોટી ફૂડ કંપની ખુલી છે, જ્યાં સ્ટાફની જરૂર છે. રિયાએ ત્યાં ઇન્ટરવ્યૂ માટે અરજી કરી. કંપની એટલી મોટી હતી કે રિયાને લાગ્યું કે જો અહીં નોકરી મળી જશે તો તેના બધા દુઃખ દૂર થઈ જશે. ઇન્ટરવ્યૂના દિવસે રિયાએ પોતાના સૌથી સારા કપડાં પહેર્યા
અને કંપનીની મોટી બિલ્ડિંગ પાસે પહોંચી. કાચની આલિશાન ઇમારત જોઈને રિયાની આંખો અંજાઈ ગઈ. તે અંદર ગઈ અને રિસેપ્શન પર જઈને પોતાનું નામ નોંધાવ્યું. તેણે રાહ જોવાનું કહેવામાં આવ્યું. આસપાસનું વાતાવરણ ખૂબ જ શાનદાર હતું. દરેક વ્યક્તિ નિયમમાં કામ કરી રહ્યા હતા. રિયાના મનમાં એક એવી આશા હતી કે આજે તેને આ નોકરી મળી જ જશે. થોડી વાર પછી એક પટ્ટાવાળો આવ્યો અને રિયાને કહ્યું કે મેડમ, બોસ તમને અંદર બોલાવી રહ્યા છે. ચાલો મારી સાથે. રિયાના હૃદયમાં ધબકારા વધી ગયા. તે પટ્ટાવાળાની પાછળ એક મોટા અને ભવ્ય કેબિન તરફ જઈ રહી હતી. કેબિનના કાચના દરવાજા પર સોનેરી અક્ષરે કંપનીના માલિકનું નામ લખેલું હતું. પણ રિયાની નજર પોતાના કપડાં સરખા કરવામાં હતી, એટલે તેણે એ નામ વાંચ્યું નહીં. દરવાજો ખુલ્યો અને રિયા ધીમેથી અંદર પ્રવેશી. કેબિન ખૂબ જ સુંદર અને વિશાળ હતી. સામે એક મોટી અને મોંઘી ખુરશી હતી, જેની પીઠ રિયા તરફ હતી. રિયાએ ધીમેથી કહ્યું કે આઈ એમ ઇન મેડમ. ખુશીથી ધીમે ધીમે ગોળ ફરી. રિયાના હોઠ પર એક નકલી સ્મિત હતું, જે તે ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરીને આવી હતી. પણ જેવી ખુરશી પૂરી ફરી અને રિયાની નજર સામે બેઠેલી વ્યક્તિ પર પડી, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ અને આંખો ફાટી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સામેની ખુરશી પર આ શાનદાર કપડાં અને જબરજસ્ત આત્મવિશ્વાસ સાથે કોણ બેઠું હતું. સામેની મોંઘી ખુરશી પર બીજું કોઈ નહીં પણ સવિતાબેન બેઠા હતા. રિયાના તો હોશ જ ઉડી ગયા. તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે, અથવા તો તેની આંખો તેને દગો આપી રહી છે. જે સાસુને તેણે ઘરમાંથી ભિખારીની જેમ ધક્કા મારીને કાઢી મૂક્યા હતા, જે સાસુને તે રોજ રાતનું વધેલું અને એઠું ખાવા માટે મજબૂર કરતી હતી, તે આજે આટલી મોટી કંપનીના માલિક કેવી રીતે બની શકે? સવિતાબેનના ચહેરા પર એક ગજબની શાંતિ હતી. તેમના ચહેરાનું તેજ હવે કોઈ લાચાર વૃદ્ધા જેવું ન હતું, પણ એક સફળ અને આત્મવિશ્વાસુ સ્ત્રી જેવું હતું. તેમણે રિયા સામે જોયું અને ધીમા પણ અત્યંત મક્કમ અવાજે કહ્યું કે આવ રિયા, બેસ. આ અવાજ સાંભળીને રિયાના પગ ધ્રુજવા લાગ્યા. તેના ગળામાંથી એક અવાજ પણ બહાર નહોતો નીકળી રહ્યો અને તેના હાથમાંથી ફાઇલ જમીન પર પડી ગઈ. તે ધીમે ધીમે આગળ વધી અને ખુરશી પર બેસવા ગઈ, પણ શરમ, ડર અને પસ્તાવાના મારે તે ખુરશી પર બેસી ન શકી. તે સીધી સવિતાબેનના પગમાં પડી ગઈ અને જોર જોરથી રડવા લાગી. સવિતાબેને પોતાના પગ પાછળ ખેંચી લીધા. તેણે એકદમ શાંત સ્વરે કહ્યું કે હવે આ આંસુઓનો કોઈ મતલબ નથી રિયા. જ્યારે હું તમારા ઘરમાં એક રોટલી માટે વલખા મારતી હતી અને ભૂખથી રડતી હતી, ત્યારે તારા આ આંસુ ક્યાં ગયા હતા? રિયા રડતા રડતા અને બે હાથ જોડતા બોલી કે મમ્મી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અહંકારમાં હું સાવ આંધળી થઈ ગઈ હતી, પણ હવે અમે સાવ બરબાદ થઈ ગયા છીએ. રાહુલ પર પણ પોલીસ કેસ ચાલી રહ્યો છે અને અમારી પાસે જમવાના પણ પૈસા બચ્યા નથી. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સવિતાબેને એક ઊંડો શ્વાસ લીધો. એક મા તરીકે તેમને પોતાના દીકરાની હાલત જાણીને હૃદયમાં થોડું દુઃખ તો જરૂર થયું, પણ તેમણે પોતાની જાતને સંભાળી લીધી, કારણ કે આજે તેમને એક કઠોર નિર્ણય લેવાનો હતો. તેમણે પોતાના આસિસ્ટન્ટને બોલાવ્યો અને કહ્યું કે નીચે ગેટ પાસે જે રાહુલ નામનો છોકરો ઊભો છે, તેને સન્માન સાથે અંદર લઈ આવો. રિયા ચોંકી ગઈ, કારણ કે રાહુલ ખરેખર બહાર રસ્તા પર જ તેની રાહ જોઈ રહ્યો હતો અને સવિતાબેનને આ વાતની ખબર હતી. થોડી વારમાં દરવાજો ખુલ્યો અને રાહુલ અંદર આવ્યો. તેની હાલત જોઈને કોઈ પણ કહી શકે કે સમય કેટલો બળવાન હોય છે. સાવ ફાટેલા અને મેલા કપડાં પહેરેલા એક મજૂર જેવી તેની હાલત થઈ ગઈ હતી. ચહેરા પર લાચારી અને નિરાશા સાફ દેખાતી હતી. જેવો તે અંદર આવ્યો અને તેણે સામે ખુરશી પર શાનદાર કપડામાં પોતાની માને બેઠેલી જોઈ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો કે તેની માં આજે આ મુકામ પર છે. તે દોડીને સવિતાબેન પાસે ગયો
અને જોર જોરથી રડવા લાગ્યો, માં, મને બચાવી લે. માં, હું સાવ ખતમ થઈ ગયો છું. મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. એમ બોલતો બોલતો તે જમીન પર પોતાની પત્નીની બાજુમાં જ બેસી ગયો. સવિતાબેન પોતાની ખુરશી પરથી ઊભા થયા અને ધીમે ધીમે ચાલીને દીકરા પાસે આવ્યા. તેમણે રાહુલને ઊભો કર્યો, પણ તેને ગળે ન લગાવ્યો. તેમણે કહ્યું કે, રાહુલ, જ્યારે તે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી હતી, ત્યારે તે એકવાર પણ એવો વિચાર કર્યો હતો કે તારી આ ઘરડીમાં ક્યાં જશે અને કોના આશરે રહેશે? તે તો તારી પત્નીના કહેવા પર મને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી અને મારી એક પણ વાત સાંભળી ન હતી. રાહુલ પાસે કોઈ જવાબ નહોતો. તે બસ નીચું જોઈને રડી રહ્યો હતો અને પોતાના કર્મો પર પસ્તાવો કરી રહ્યો હતો. સવિતાબેને કહ્યું કે તારા પિતાજીએ મારા માટે જે જમીન રાખી હતી તે મેં વેચી દીધી અને મારી પોતાની મહેનતથી અને રાત દિવસ પરસેવો પાડીને આટલો મોટો ઉદ્યોગ ઊભો કર્યો છે. આજે મારી પાસે બધું જ છે, બંગલો છે, ગાડી છે અને પૈસા છે, પણ મારો દીકરો મારી પાસે નથી. કારણ કે મારો દીકરો તો એ જ દિવસે મરી ગયો હતો, જે દિવસે તેણે પોતાની માને ઘરમાંથી કાઢી મૂકવાનો અક્ષમ્ય ગુનો કર્યો હતો. હવે રિયા અને રાહુલ બંને સવિતાબેનની માફી માંગી રહ્યા હતા અને કરી રહ્યા હતા. રિયા કહેતી હતી કે મમ્મી, તમે અમને અમારી સાથે રાખી લો. અમે આખી જિંદગી તમારી સેવા કરીશું અને તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. પણ સવિતાબેન હવે કોઈની મીઠી વાતોમાં કાચા પડે એમ ન હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ના, હવે તમે મારી સાથે મારા ઘરમાં નહીં રહી શકો, કારણ કે એ અધિકાર તમે ગુમાવી દીધો છે. પણ હા, હું એક માં છું, એટલે તમને રસ્તા પર ભૂખ્યા પણ નહીં મરવા દઉં. સવિતાબેને ટેબલ પર પડેલી એક ઘંટડી વગાડી અને પટ્ટાવાળો એક થાળી લઈને અંદર આવ્યો. એ થાળીમાં વધેલું અને સાવ એઠું જમવાનું હતું. એ જોઈને કોઈને પણ સૂગ સડી જાય. સવિતાબેને એ આંતળી થાળી રિયાની સામે ટેબલ પર મૂકી અને કહ્યું કે યાદ છે રિયા, તું મને રોજ આવું જ ખાવાનું આપતી હતી અને મને એઠું ખાવા માટે મજબૂર કરતી હતી. આજે તારો વારો છે અને તને તારા પતિને બહુ ભૂખ લાગી છે, તો આ લે, જમી લો. રિયાએ થાળી લઈને ધ્રુજી ઉઠી. તેને પોતાના કરેલા બધા જ પાપ એક પછી એક નજર સામે દેખાવા લાગ્યા. તે હાથ જોડીને કરગરવા લાગી કે મમ્મી, આવું ન કરો, મને માફ કરી દો. સવિતાબેને તરત જ પટ્ટાવાળાને ઈશારો કર્યો અને પટ્ટાવાળાએ એ એંઠી થાળી પાછી લઈ લીધી. પછી સવિતાબેને બીજી થાળી મંગાવી, જેમાં ગરમ સ્વાદિષ્ટ અને તાજું જમવાનું હતું. તેમણે રિયા અને રાહુલને કહ્યું કે હું તમારી જેવી રાક્ષસ નથી, હું એક માં છું અને એક માં પોતાના સંતાનોને ક્યારેય એઠું ખાવા ન આપે, ભલે સંતાનો ગમે તેટલા ખરાબ કેમ ન હોય. તમે પહેલાં શાંતિથી આ જમી લો. બંને જણા રડતા રડતા એ ગરમ જમવાનું ખાવા લાગ્યા. ઘણા દિવસો પછી તેમને આવું સારું જમવાનું મળ્યું હતું. દરેક કોળીએ તેમને પોતાની ભયાનક ભૂલનો અહેસાસ થતો હતો અને આંખમાંથી આંસુ ટપકતા હતા. જમી રહ્યા પછી સવિતાબેને કહ્યું કે રાહુલ, મેં તારા પર ચાલી રહેલા કેસની બધી જ વિગતો મારા વકીલ પાસે તપાસી લીધી છે અને મારા વકીલે તારો કેસ પોતાના હાથમાં લઈ લીધો છે. તું નિર્દોષ છે એ સાબિત થઈ જશે અને તને જેલ નહીં જવું પડે. પણ એના બદલામાં તમારે બંનેએ મારી ફેક્ટરીમાં સૌથી નીચા સ્તરે સામાન્ય મજૂર તરીકે કામ કરવું પડશે. તમારે અહીં કચરા પોતા કરવા પડશે, વાસણ ઘસવા પડશે અને ફેક્ટરીની સફાઈ કરવી પડશે. આ તમારી સજા છે અને આ જ તમારું પ્રાયશ્ચિત છે. તમને કોઈ વીઆઈપી સુવિધા નહીં મળે. જો તમે આ કામ ઈમાનદારીથી અને કોઈ પણ ફરિયાદ વગર કરશો તો કદાચ સમય આવતા હું તમને દિલથી માફ પણ કરી દઉં. રાહુલ અને રિયાએ તરત જ સવિતાબેનની આ શરત મંજૂર કરી લીધી. તેમને પૂરું સમજાઈ ગયું હતું કે કર્મના ફળ અહીં જ ભોગવવા પડે છે અને મા બાપનું દિલ દુભાવીને કોઈ માણસ દુનિયામાં ક્યારેય સુખી થઈ શકતો નથી. પછીના દિવસોમાં રાહુલ અને રિયાએ ફેક્ટરીમાં સામાન્ય મજૂરોની જેમ કામ કરવાનું શરૂ કર્યું. જે રિયાને એક સમયે પોતાના રૂપ, કપડાં અને પૈસાનો એટલો બધો અહંકાર હતો, તે આજે ફેક્ટરીના ફ્લોર પર પોતા મારતી હતી અને પરસેવે રેબઝેબ થતી હતી.
રાહુલ કે જે લાખો રૂપિયાનો પગાર લેતો હતો અને એસી ઓફિસમાં બેસતો હતો, તે આજે માલ સામાન ઉપાડતો હતો અને મજૂરી કરતો હતો. સવિતાબેન રોજ પોતાની ઓફિસની કાચની બારીમાંથી તેમને ચૂપચાપ કામ કરતા જોતા હતા. તેમના મનમાં દીકરા માટે અપાર પ્રેમ હતો, પણ સાથે સાથે એક સંતોષ પણ હતો કે તેમણે પોતાના દીકરા અને વહુને સાચા રસ્તે લાવી દીધા છે અને તેમને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવી દીધું છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રાહુલ તથા રિયાના સ્વભાવમાં પૂરેપૂરો બદલાવ આવી ગયો. તેઓ હવે સાચા અર્થમાં મહેનત કરતા શીખી ગયા હતા. ગરીબી શું છે તે સમજી ગયા હતા અને મા બાપની સાચી કિંમત સમજવા લાગ્યા હતા. વહાલા મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા અહીં પૂરી થાય છે, પણ આપણે સૌને એક બહુ મોટો અને જીવનભર યાદ રહે એવો પાઠ ભણાવી જાય છે. મા બાપે એ ભગવાનનું બીજું રૂપ છે. તેઓ પોતાના સંતાનો માટે પોતાની બધી જ ખુશીઓ કુરબાન કરી દેતા હોય છે. પણ જ્યારે એક જ સંતાન મોટા થઈને મા બાપને અપમાનિત કરે છે, ત્યારે કુદરત એવો ન્યાય કરે છે કે માણસ ક્યાંયનો નથી રહેતો. સવિતાબેને પોતાની હિંમત, ધૈર્ય અને મહેનતથી સાબિત કરી દીધું કે એક સ્ત્રી જો ધારે તો ઉંમરના કોઈ પણ તબક્કે ગમે તે કરી શકે છે. તેમણે પોતાના અપમાનનો બદલો કોઈ ખરાબ રીતે નહીં, પણ પોતાની જાતને આટલી ઊંચી લાવીને લીધો કે તેમને દુઃખ આપનારા લોકો જાતે જ તેમના પગમાં આવી ગયા. જો તમને પણ સવિતાબેનનો આ નિર્ણય સાચો લાગ્યો હોય અને આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શ કર્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, પણ તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર ચોક્કસ કરજો, જેથી દરેક ઘરમાં મા બાપને માન સન્માન મળે અને કોઈ વૃદ્ધ માતા પિતાને રડવાનો વારો ન આવે. જો તમે આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, જેથી આવી જ હૃદયસ્પર્શી અને સાચી વાર્તાઓ હું તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડી શકું. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.